સુરતમાં આગની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, ત્યારે કતારગામના ધારાસભ્યની સિંગણપોર સ્થિત કાર્યાલયમાં આગ ફાટી નીકળી હતી, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એમએલએ મોરડિયાની ઓફિસમાં આગ લાગતા ફાયર તંત્ર દોડતું થયું હતું. સુરતના સિંગણપુર વિસ્તારના કંકાવતી કોમ્પ્લેક્સના પહેલા માળે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયાની ઓફિસમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગ દોડતું થયું હતું. કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી ઓફિસમાં એકાએક આગ લાગતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. 3 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની ઘટનામાં મહત્વના દસ્તાવેજો સહિત ફર્નિચર, કોમ્પ્યુટર અને એસી બળીને ખાખ થઈ ગયું હતું. મારું નામ રમેશ સિલ્વર છે. કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. કઈ જગ્યાએ આપનું કરો તો કઈ પ્રકારે વિગતો મળી હતી, શું ઘટના બની? અમારા ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો કે સિંગણપુર હેલ્થ સેન્ટરની સામે બીજા માળે આગ લાગી છે એવું જણાવેલું હતું. પછી અહીંયા આવીને જાણવા મળ્યું છે કે જનસંપર્ક ધારાસભ્યની ઓફિસમાં જ આગ હતી. કઈ પ્રકારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કઈ રીતે આગ લાગી હતી? આગનો ઘટના સ્થળે આવીને તપાસ કરતા એવું જાણવા મળે છે કે સવારના ઓફિસ ખોલીને એસી ચાલુ કરતા એસીમાં બ્લાસ્ટ થયો હતો. કઈ રીતે આગ પર કાબુ મેળવ્યો? કેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી હતી? આગમાં આપણે પાણી મારીને કાબૂમાં કરી હતી અને 3 ફાયર સ્ટેશનની ગાડીઓ આવી હતી. ઓફિસમાં ફાયર ફૂલો હતી? ઓફિસમાં પોર્ટેબલ એક્સટિંગ્વિશર મૂકવામાં આવેલા હતા. કોઈ જાનહાની થયેલી હતી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.